તો હવે જીએસટી સ્લેબમાં પણ ફેરફારનો જે મામલો સામે આવ્યો છે, જેને લઈને આવતીકાલથી 2 દિવસની બેઠક મળવા જઈ રહી છે. જીએસટી કાઉન્સિલની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવાઈ શકે. હેલ્થ ઇન્સ્યોરન્સ પર ટેક્સ નાબૂદ કરવાનું નક્કી હોવાનું કરું દેસાઈએ જણાવ્યું છે. તો સાથે જ સિમેન્ટ પરનો ટેક્સ પણ 28થી ઘટાડીને 18% કરવાનો નિર્ણય લેવાઈ શકે છે. ખેડૂતોને ખાસ લાભ થાય તેવા પગલાં લેવામાં આવશે. જીએસટી ટેક્સ સ્લેબની નવી રચના અંગે આ બેઠકમાં ચર્ચા કરાશે. 12%નો સ્લેબ હટાવીને 5% અને 18%નો સ્લેબ રહેશે. ટીવી, એસી સહિતની વસ્તુઓ હવે સસ્તી થઈ શકે છે. બધી પ્રોડક્ટના નિર્ણય લેવામાં આવે છે. ખાસ કરીને લાઈફ ઇન્સ્યોરન્સ છે કે હેલ્થ ઇન્સ્યોરન્સ છે, એના ઉપર જે અત્યારે ટેક્સ છે એને ઝીરો કરવાની આપણે ભલામણ થઈ છે, મોટે ભાગે મંજૂર પણ થઈ છે. પરંતુ જીએસટી કાઉન્સિલ એપ્રૂવ કરશે પછી આ બધા નિયમો અમલમાં આવશે. સિમેન્ટ પણ જે 28% છે અને 18%, આવા ઘણા બધા ખેડૂતોને, એમએસએમઈને બધાને આમાં ફાયદો